નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। એએમસી ના સીએનસીડી ખાતા માટે મિત્રો સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં અરજી કરવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 20/11/2024 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 20/11/2024 થી લઈને 5/12/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ એએમસી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર જઈ 5/12/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં કુલ 20 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આ જે 20 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 9 જગ્યા છે। ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 2 જગ્યા છે। ત્યાર પછી એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 5 જેટલી જગ્યા છે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે। આજે કુલ 20 જેટલી જગ્યા છે તેમાંથી 1 જગ્યા દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઇંગ્લિશ વિષય સાથે એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ 3 વર્ષનો ડિપ્લોમા ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ઉમેદવારોએ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો જે કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવો જોઈએ, અને ઉમેદવાર છે તે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત હોવા જોઈએ, તેમજ રંગ અંધત્વ અને રત્નાંધળાપણાનું ખામી છે તે ઉમેદવારને હોવી જોઈએ નહીં। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। સાથે સાથે નિયમ અનુસાર અન્ય જે ભથ્થા છે તે પણ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 5 ડિસેમ્બર 2024, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 5 ડિસેમ્બર 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય મિત્રો તમામ મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। જો અનામત વર્ગની મહિલા ઉમેદવાર હોય તો તેઓને અનામતના 5 વર્ષ અને મહિલા અનામતના 5 વર્ષ એવી રીતે કુલ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારની ઉંમર છે તે 5 ડિસેમ્બર 2024 ને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 33 વર્ષ સુધી હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં દિવ્યાંગ ઉમેદવાર સિવાય બાકી તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે, કે જેમાં સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, એસસી એટલે કે અનુસૂચિત જાતિ, જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેઓએ અહીં અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 8/12/2024 સુધીમાં તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। અરજી ફી છે તે જે એએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને 8/12/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। મિત્રો, અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી અને લેખિત પરીક્ષા છે તે ઓનલાઈન અથવા તો ઓફલાઈનના માધ્યમથી લેવામાં આવશે, અને તે અંગેની જે માહિતી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો અહીં પરીક્ષાનો અભ્યાસક્રમ છે અને વિગતવાર માહિતી છે તે એમસી દ્વારા જાહેર કરવામાં આવશે, એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો મિત્રો,
એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।